હાલ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આવનારા 24 કલાક દરમિયાન હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસે એવી શક્યતાઓ છે. હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ હાલ રહેલી છે. જોકે આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ સિસ્ટમની અસર વધુ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને કચ્છના ભાગો, જામનગરના ભાગો, જ્યારે અમરેલી, જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, તે સિવાય તાપી, ડાંગ, નવસારીના કેટલાક વિસ્તારો અને વલસાડના કેટલાક વિસ્તારોમાં હાલ આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી રહી છે. ત્યારે આવનારા 24 કલાક દરમિયાન તેમજ આગામી દિવસોમાં કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસવાની શક્યતાઓ છે, એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આજથી લઈને હજુ પણ 13 તારીખ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આજે ખાસ કરીને કચ્છ સિવાયના તમામ ભાગોમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે. તો કચ્છમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાય છે, જ્યારે આજથી લઈને 11 તારીખ સુધી રાજ્યના વિસ્તારોમાં હજુ પણ થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે, જેમાં આજે ખાસ કરીને જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે વરસાદ વરસવાની આગાહી કરાય છે. 50થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરાય છે. તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પણ 50થી 60 કિલોમીટરની ઝડપે કેટલાક વિસ્તારોમાં પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાય છે. જોકે આજે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતા પણ વ્યક્ત કરાય છે. અન્ય કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે. સૌરાષ્ટ્રમાં જો વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે, જ્યારે મધ્ય ગુજરાતમાં આજે ખાસ કરીને ગાંધીનગર, અમદાવાદ, ખેડા તેમજ પંચમહાલ અને છોટાઉદેપુરના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે. તે સિવાય રાજ્યના બાકી રહેતા તમામ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ કોક ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જ્યારે કચ્છના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદનું જોર ઓછું જોવા મળશે. ખાસ કરીને બોટાદ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદના ભાગો, ભરૂચ, સુરત, નવસારી તેમજ વલસાડના છૂટાછવાયા વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા કોઈક સ્થળે વરસી શકે છે. અન્ય એક હવામાન મોડેલ પ્રમાણે જોઈએ તો તેમાં પણ ખાસ કરીને જામનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ વરસે એવી પણ શક્યતાઓ છે, જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદના કેટલાક વિસ્તારો, જ્યારે સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરના કેટલાક વિસ્તારો આ જે વિસ્તારો છે ત્યાં કોઈક સ્થળે હળવોથી મધ્યમ વરસાદ અને કોઈક સ્થળે ઝાપટા પણ વરસી શકે છે. તે સિવાય બનાસકાંઠાના પાલનપુર, પાટણ, હિંમતનગર, સાબરકાંઠામાં તેમજ અરવલ્લી, મહીસાગર, દાહોદના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી હળવા ઝાપટા વરસી શકે છે, જ્યારે ડાંગ અને વલસાડના કેટલાક વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી જાય એવી શક્યતાઓ હાલ રહેલી છે. તે સિવાય જો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ હજુ 24 કલાકમાં ગાજવીજ અને ભારે પવન સાથે માવઠું થાય એવી શક્યતાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં હજુ પણ 24 કલાક માટે અતિ તીવ્ર ગાજવીજ અને પવન સાથે માવઠું થાય તેવી શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું છે કે 9 મે અને પરમ દિવસે 10 મેએ
હળવા છૂટાછવાયા મધ્યમ ભારે ઝાપટાઓ જોવા મળશે। જોકે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ આજે 8 મે 2025ના રોજ મોડી રાત સુધીમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જશે, એટલે હવે ધીમે ધીમે માવઠામાંથી રાહત મળશે। પરંતુ આવનારા 24 કલાક હજુ પણ સાવચેત રહેવાની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે। જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।